સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. સાહિત્યકારના બીજા પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 31. દયારામે કયા ક્ષેત્રમાં મુખ્ય પ્રદાન કર્યું? જવાબ: ગરબીઓ. પ્રશ્ન 32. દયારામનું જન્મસ્થળ કયું છે? જવાબ: ડભોઈ. પ્રશ્ન 33. દયારામની જાણીતી કૃતિઓ જણાવો. જવાબ: રસિક વલ્લભ, ભક્તિ પોષણ, રૂકમણી વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમ સગરી ગીતા, શ્રી કૃષ્ણનામ, મહાત્મ્ય, શોભા સૂર્ણા, શ્યામ રંગે સમીપ ન જાવું, ઋતુ વર્ણન. આ બધી એમની જાણીતી કૃતિઓ છે. પ્રશ્ન 34. લોકહિત ચિંતક કવિ તરીકે કોણ જાણીતું છે? કવિનું નામ? જવાબ: કવિ દલપતરામ. પ્રશ્ન 35. કવિ દલપતરામનો જન્મ ક્યારે થયો? જવાબ: ઈસવીસન 1820માં. પ્રશ્ન 36. મધ્યકાળ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સર્જન કરનાર સાહિત્યકાર કોણ છે? જવાબ: દયારામ. પ્રશ્ન 37. કવિ દલપતરામે પિંગળ સાહિત્યનો અભ્યાસ ક્યાં કર્યો? જવાબ: મૂળી દેવસ્વામી પાસે. પ્રશ્ન 38. કવિ દલપતરામનું જન્મસ્થળ કયું છે? જવાબ: વઢવાણ. પ્રશ્ન 39. કવિ દલપતરામનું પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે? જવાબ: દલપત કાવ્ય ભાગ 1, 2, લક્ષ્મી મિથ્યાભ્યાન નાટક, કાવ્ય દોહન, જ્ઞાતિ નિબંધ, ભૂતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, દેવયજ્ઞ, દર્પણ, શામળ શતરસાઈ, કથન સપ્તશતી, તાર્કિક બોધ. આ એમની જાણીતી પ્રસિદ્ધ કૃતિઓ છે. પ્રશ્ન 40. કવિ દલપતરામે ફાબર્સ સાથે રહીને કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી. પ્રશ્ન 41. ગુજરાતી સાહિત્યમાં રાસમાં રંગાયેલો પરદેશી તરીકે કોણ જાણીતું છે? જવાબ: એલેક્ઝાન્ડર ફિનલોક ફાબર્સ. પ્રશ્ન 42. એલેક્ઝાન્ડર ફિનલોક ફાબર્સ કયા દેશના હતા? જવાબ: જન્મસ્થળ એમનું લંડન છે. પ્રશ્ન 43. ફાબર્સે ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ રચી હતી? જવાબ: રાસમાળા ભાગ 1, 2, ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન. પ્રશ્ન 44. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગુજરાતનું ગૌરવ તરીકે કોણ જાણીતું છે? જવાબ: કવિ નર્મદ. પ્રશ્ન 45. અર્વાચીનનો આદ્ય તરીકે કોણ ઓળખે છે? જવાબ: નર્મદ. પ્રશ્ન 46. ગુજરાતી સાહિત્યમાં પ્રાણવંતો પૂર્વજ તરીકે કોણ જાણીતું છે? જવાબ: નર્મદ. પ્રશ્ન 47. ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યકારે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહ્યો હતો? જવાબ: કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 48. નર્મદનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: 24/8/1833. પ્રશ્ન 49. નર્મદનું જન્મસ્થળ કયું છે? જવાબ: સુરત. પ્રશ્ન 50. નર્મદના માનમાં સુરતમાં કઈ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરાઈ? જવાબ: નર્મદ સાહિત્ય સભા. પ્રશ્ન 51. નર્મદની વિવિધ કૃતિઓ જણાવો. જવાબ: નર્મ કવિતા, નર્મ ગદ્ય, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મકોશ, મારી હકીકત,
રાજ્યરંગ, કૃષ્ણકુમારી, શ્રી દ્રૌપદી દર્શન, સીતાહરણ, શ્રી શાંતાકુંતલ, કવિ અને કવિતા, કવિ ચરિત્ર, સજીવારોપણ, ઘણી બધી વિવિધ પ્રસિદ્ધ કૃતિઓ નર્મદ કવિની છે. પ્રશ્ન 52. ગુજરાતી સાહિત્યમાં સરસ્વતીચંદ્રના સર્જક તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે? જવાબ ગોવર્ધન રામ ત્રિપાઠી. પ્રશ્ન 53. ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાન નવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે? જવાબ 4 ભાગમાં. પ્રશ્ન 54. સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી? જવાબ કુમુદ સુંદરી. પ્રશ્ન 55. ગોવર્ધન રામનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 20-10-1855. પ્રશ્ન 56. ગોવર્ધન રામનો જન્મ ક્યાં સ્થળે થયો હતો? જવાબ નડિયાદ. પ્રશ્ન 57. ગોવર્ધન રામની વિવિધ કૃતિઓ જણાવો. જવાબ સરસ્વતીચંદ્ર 1-4, સ્નેહ મુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપબુક, લીલાવતી જીવન કલા. પ્રશ્ન 58. ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે? જવાબ મણિલાલ નભુભાઈ દ્વિવેદી. પ્રશ્ન 59. મણિલાલ નભુભાઈનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 26-9-1858. પ્રશ્ન 60. મણિલાલ નભુભાઈનું જન્મસ્થળ કયું છે? જવાબ નડિયાદ. તો આ હતા 30 પ્રશ્નો સાહિત્યકારના ભાગમાં, જે ભાગ છે બીજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. ઘણા બધા અપડેટ્સ તમને મળશે. જોતા રહો. થેન્ક યુ. આભાર.